સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 1, 2 અને 3 સહિત અન્ય 10 જળાશયો ઓવરફ્લો થયા છે। ઉપરવાસમાં અવિરત વરસાદ ચાલુ હોવાથી તારીકબાન ડેમમાં 2.50 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમના 38માંથી 30 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારો જેવા કે મોરબી અને માળિયામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા 38 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ મોરબી નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। સરકારના હવામાન વિભાગની જે રીતે માહિતી આવતી ગઈ છે એ રીતે અમારા પ્રશાસને દરેક ક્ષેત્ર પર કામગીરી કરી છે। હાલના તબક્કે કોઈ જાનહાનિ ન થાય એના હિસાબે સ્થળાંતર કરવા 2000 ઉપરના લોકોને સ્થળાંતરિત કરી એમના ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે। વાત એ રહી કે જે વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોઝવે છે। આ કોઝવેમાં આવેલા સામેના ગામના લોકો, ગામના જ એક વ્યક્તિ સેવાના હેતુસર એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે 17 જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી। આજે 3 ડેડ બોડી મળી છે, જે ખૂબ કરુણ ઘટના છે। એમના परिवार ने सांत्वन આપી રહ્યા છીએ। सर, हम भोपाल से निकले थे मंडीदीप से, इधर कांडला जा रहे गांधीधाम। गाड़ी में चावल भरा था और हमारी गाड़ी यहाँ पे ब्रिज के ऊपर ख़राब हो गई थी, तो हमने गाड़ी थोड़ी सी स्टार्ट करी। उसके बाद में हमने आगे जाके वापस हमारी गाड़ी बंद हो गई, तो हम वहाँ रुके हुए थे। हमने थोड़ी देर वहाँ पे रेस्ट करा था और मैं मोबाइल चला रहा था। ये सो गए थे, ये रात भर से गाड़ी चला रहे थे, तो इनको सुला दिया था और मैं मोबाइल चला रहा था। फिर मेरी 15 मिनट बाद आग लग गई। फिर मेरे पास फ़ोन आया तो मैं उठा, एकदम देखा तो चारों तरफ पानी पानी हो गया था।